हेलो फ्रेंड्स, वेलकम टू डीओशो क्लास। आज આપણે વિડીયોમાં ધોરણ 8 યુનિટ ટેસ્ટ સપ્ટેમ્બર 2024 એમાં જે ક્વેશ્ચન 4 છે, ક્લાસિફાય ધ રાઇમિંગ પેર એન્ડ નોન રાઇમિંગ પેર ફ્રોમ ધ બ્રેકેટ। તો રાઇમિંગ અને નોન રાઇમિંગ પેર કોને કહેવાય? તો જેના ઉચ્ચાર એક સરખા હોય, પ્રાસયુક્ત શબ્દો હોય તે આપણે થોડાક જોઈશું તો તમને ખબર પડી જશે। જેના આપણે બોલીએ ત્યારે આપણને એક જ જેવું લાગે, જેમ કે બર્ડ, બેડ, બરાબર, તો એ રાઇમિંગ નથી, એનો પ્રાસ બેસતો નથી। નાઇસ, માઇસ, તો જો આપણને બોલવામાં બંને એક સરખા લાગે છે તો આ જે છે પેર એ રાઇમિંગ પેર છે। હું જે રાઇમિંગ પેર છે એના ઉપર જ આવી રીતે લીટી કરીશ, એટલે તમે ધ્યાન રાખજો। બોર્ન, ટોર્ન, તો આ પણ રાઇમિંગ પેર છે। રીડ, ટાઈડ, તો આ બંનેના ઉચ્ચાર આપણને એકદમ અલગ લાગે છે। યુ, ટુ, બરાબર, તો યુ અને ટુ એ પણ અલગ છે। ટીન, હીડ, એ પણ અલગ છે। ટીન અને હીડ, તો ન અને પાછળ ડ આવે છે, તો એ બંને રાઇમિંગ પેર નથી। અહીંયા હિમ, સીમ, તો આ આપણે રાઇમિંગ પેર કહી શકીએ છીએ કે હિમ તો સીમ। લેટ તો ફિટ, તો આ પણ રાઇમિંગ પેર છે। ડીડ, હીડ, એ પણ રાઇમિંગ પેર છે। અને લાઈફ તો નાઇફ, તો આ પણ આપણી રાઇમિંગ પેર છે, કારણ કે ઉચ્ચાર એક સરખા છે। ચલો એવી રીતે વિભાગ 2માં જોઈ લઈએ ફટાફટ। સ્પેશિયલ, અહીંયા ફેક્ચ્યુઅલ, બરાબર, તો થોડું અલગ પડશે। ડુ, ટુ, તો એ પણ નહીં આવે। હાઉસ, માઉસ, તો આ રાઇમિંગ પેર આપણે કહી શકીશું। ટેસ્ટ, બેસ્ટ, પાછળના જે શબ્દો છે, જેમ આપણે કવિતામાં જે પ્રાસયુક્ત શબ્દો હોય છે, કવિતાની લીટીના છેલ્લે એક જેવા લાગતા હોય આપણને શબ્દો, બરાબર, રહ્યા, સહ્યા, તો એવી રીતે અંગ્રેજીમાં પણ છે। ટેસ્ટ, બેસ્ટ, શબ્દો પાછળના જે અક્ષર છે એ પણ થોડા એક સરખા આપણને લાગવા જોઈએ। શેક, શેલ, તો અહીંયા ક અને લ આવે પાછળ, એ પણ નહીં આવે। લેગ, લીપ, એ તો બિલકુલ નહીં આવે। શો, વાવ, તો ઉચ્ચાર તમે જુઓ, શો અને વાવ એ પણ અલગ છે। ટંગ, લેંગ્વેજ, એ પણ અલગ છે। ટૂંક અને બુક, તો આ રાઇમિંગ પેર કહી શકીશું। અને ઓલ, કોલ, તો એ પણ આપણું રાઇમિંગ પેર કહી શકીશું। વિભાગ 3માં ટચ, વોચ, તો એ રાઇમિંગ પેર નથી। શ્યોર, ક્યોર, તો આ આપણે જોઈએ, બોલીએ તો આપણને એકદમ એક જ જેવા લાગે છે એટલા માટે। અને પુટ, કટ, તો કટ અને પુટ એ બંને અલગ છે। કેચ, મેચ, તો એને આપણે રાઇમિંગ પેર કહીશું। ફાસ્ટ અને ફીસ્ટ, તો બંને શબ્દોના ઉચ્ચાર અલગ છે। લિફ્ટ, ગિફ્ટ, તો બંને એકદમ સેમ લાગે છે, લિફ્ટ, ગિફ્ટ। વાઇડ, ડાઈ, આ મેચ આવતું નથી। રાઇટ, નાઇટ, તો સેમ છે, રાઇટ, નાઇટ। લાસ્ટ, લિસ્ટ, આઈ થિંક ફરીથી આવ્યું છે, એ પણ ના કહી શકાય। અને હોસ્ટ તો લોસ્ટ, તો એ આપણે કહી શકીશું, બરાબર। જે બાકીના વધે છે નોન રાઇમિંગ પેર છે। ચલો વિભાગ 4, ફ્રી, ટ્રી, તો ઉચ્ચાર એક જેવો છે। ડિયર, નિયર, એ પણ રાઇમિંગ પેર છે। ગો, ટુ, તો એ રાઇમિંગ પેર નથી, એ તો એકદમ ઉચ્ચાર અલગ છે। સ્પેસ, લેસ, બરાબર, સ્પેસ, લેસ, તો એને આપણે રાઇમિંગ પેર કહીશું। કમ, સમ, તો એ પણ રાઇમિંગ પેર છે આપણી। હિયર, ટીયર, તો આ પણ રાઇમિંગ પેર છે। ફર્સ્ટ, ફિસ્ટ, તો અહીંયા ઉચ્ચાર આપણો અલગ પડશે। એન્ડ, કર્ડ, બરાબર, તો એ પણ ઉચ્ચાર અલગ છે। નો, વાવ, તો એ પણ ઉચ્ચાર અલગ છે। અને ટેક, લેક, તો આ આપણું રાઇમિંગ પેર છે। 5મો વિભાગ વેલકમ, પ્રોગ્રામ, બરાબર, વેલકમ, પ્રોગ્રામ, બરાબર, અલગ થોડું પડે છે। વેર, કેર, તો અહીંયા આપણું રાઇમિંગ પેર છે। બર્થ અને બેર્થ, તો એ પણ અલગ છે। સ્પેશિયલ, ફેશિયલ, તો અહીંયા જો આપણે જે રાઇમિંગ પેર આપણે જે બોલીએ ત્યારે જ આપણને ખબર પડી જાય કે હા એકદમ આનો પ્રાસ બેસે છે, એક જ જેવો છે। રિટન, સ્પોકન, આ તો એકદમ અલગ છે। લેટર, બેટર, તો હા। કન્ટ્રી, સેન્ચુરી, બરાબર, અલગ પડે છે। સ્પેસ, રેસ, તો આપણું રાઇમિંગ પેર છે। માઇસ, નાઇસ, બરાબર, એ પણ રાઇમિંગ પેર છે। અને રીડ અને ટાઈડ, બરાબર, તો એ પણ અલગ છે, એટલે કે નોન રાઇમિંગ પેર છે। તો અહીંયા
જુઓ શબ્દો તમે વાંચો ને એટલે તમને ખબર પડશે. સ્પેસ, લેસ, કમ, સમ, હોસ્ટ, લોસ્ટ, શ્યોર, ક્યોર, કેચ, મેચ, લિફ્ટ, ગિફ્ટ, ટુક, બુક, ઓલ, કોલ, હાઉસ, માઉસ, ટેસ્ટ, બેસ્ટ, રાઈટ, નાઇટ, ફ્રી, ટ્રી, ડિયર, નિયર. તો આ જે શબ્દો આપણે વાંચતા જ આપણને ખબર પડી જાય કે એકદમ પ્રાસ બેસે છે, એટલે આ બધા કહીશું રાઇમિંગ પેર. બાકીના જે મેં ટીક નથી કર્યા એ નોન રાઇમિંગ પેર છે. એક્ઝામની અંદર તમને આવી રીતે જોડકા પણ આપેલા હશે, આ રીતે પણ પૂછાય. અને ઘણી વખત એવું હોય કે તમને શબ્દ જ આપ્યો હોય જેમ કે ટ્રી, તો એનું રાઇમિંગ પેર તમારે જાતે શબ્દ લખવાનો પણ હોય. ઘણી વખત એવું હોય કે કોઈ ફકરો આપ્યો હોય, કવિતા આપી હોય ને એમાંથી પણ કહ્યું હોય કે આનું રાઇમિંગ પેર કવિતામાં આપેલું છે, એ શોધીને તમે કહો. અથવા તો કવિતા આપેલી હોય એમાંથી આવી રાઇમિંગ પેરની જોડ તમારે જાતે બનાવવાની હોય. તો આ રીતે પણ ગમે તે રીતે તમને પૂછાશે. ઘણી બધી રીતોથી પૂછાય છે, પરંતુ પૂછાશે ખરું. બરાબર, તો આપણને રાઇમિંગ પેરની ખબર હોવી જોઈએ.